સીતારામ ના આપણે રસોડે આવ્યા છે અને રસોડું આજે જોશું આપણે કે કેટલું વિશાળ રસોડું અહીંયા થાય છે. આ બધાય સેવા કરે છે અત્યારે જેટલા બધા બહેનો જોયો છો તમે કાર્યકર્તાઓ એક રીતે સેવા કરે છે બધાય. વિશાળ રસોડું. આ બાજુ ગાંઠિયા બની રહ્યા છે. કેટલા વિશાળ વિશાળ હા એમ એ નથી તેલ આવી રહ્યું છે. જો તળવા માટેનું તેલ છે. સીધી ડોલ ભરાય છે. તેલ ભરાય તેલ. તો તમે રોટલીમાં ઘી ચોપડાઈ રહ્યું છે. રોટલી બને છે અહીંયા. જોયા અહીં લોટના ગોરિંડા થઈ રહ્યા છે. લોટ બંધાઈ. જો અહીં રોટલી બને છે. વहाँ પણ રોટલી બને છે. અને આ રીતે અહીંથી ભૂકો નાખે એટલે નીચે ચૂલો ચાલુ ને ચાલુ રહે. હવે ગાડીઓ ભરાઈને આવે છે. થોડા વિશાળ વિશાળ જોઈ લો. ટોપ જુઓ તમે એના. હજારોની બાપા સીતારામ મિત્ર મંડળના તમામ કાર્યકર્તાઓ ફ્રી ઓફ સેવા આપી રહ્યા છે. અહીંયા જમવા બેસવા માટેની આ વિશાળ તમે જોઈ શકો છો. હવે તો અહીંયા બેસવા માટેનું આ સ્ટીલના બનાવી લે છે. આવડું વિશાળ. તો આપણે બગદાણાની નદીના કિનારે આવ્યા છે અને બાપાની આ વિશાળ મોટી પ્રતિમા છે.
જો વીડીએમના માધ્યમથી આપણે પણ દર્શન કરો. જય બાપા સીતારામ. હા હવે રેડી. બગડેશ્વર મહાદેવ. આ મહાદેવના નામ ઉપર જ બગદાણા ગામનું નામ પડેલું છે. જય બગડેશ્વર મહાદેવ. જય બાપા સીતારામ. બગદાલ ઋષિ અહીંયા ઈ તપ કરો. હા આ એની તપ. બધા બહેનો તમે જોઈ છો તે પણ ઘઉં સાફ કરે છે. બધાય સેવા માટે આવેલા છે. જો આ તમામ બધા સેવા કાર્ય માટે આવેલા છે. હજારોની સંખ્યામાં સેવા કરવા માટે માણસો આવે છે અહીંયા. જો ભગવાનના ગીતો પણ સાથે ચાલુ છે અને કામ પણ થાય છે. श्री बापा सीताराम मित्र मंडल दर्शन करवा बापा ने शीश नमाववा पोरबंदर थी बगदाણા આવ્યા બાપા આશીર્વાદ આપજો સત્કાર્યો કરી શકીએ. જો અહીંયા એ પછી નાખી દો. કયો કા ખાંડ ખાલી થાય. હજારોની સંખ્યામાં છે. જોઈ લો, લાખોની સંખ્યામાં. આગલી લાઈન. અમારું યુવક બાપા સીતારામ યુવક મંડળ બધા બિરાજમાન થઈ ગયા છે પ્રસાદી લેવા માટે. જય બાપા સીતારામ. હજી વાં બેઠા. રેડી.